કા કેવા રહ્યા લગન મજા આવી ને? અરે હું આ અવાજે બેહી ગયો લગનમાં ખાઈ ખાઈને. તો ત્યાં તમારે ત્યાં બધું શું સારું હોય? તમને રજા ના મળે અને મને એકલીને મોકલી દો છો. સાસરી કીધી ને એટલે પૂરું થઈ ગયું. હા હરી જાય ને એનું નામ સાસરી કહેવાય. તને કોણે હેરાન કરી વળી? તને શું થયું? એ તમારા ફઈબા, તમારી બહેનો, તમારી ભાભીઓ નામ લેવા જેવા નથી. અને લઈએ ને તોય ખાઈ પીને નામ લેવાય. કહીશું કેવી હેરાન કરતા હતા મને. તમારે રજા મળે ને તો તમારે જવાનું, બાકી હું નહીં જઉં હવે તમારે ત્યાં લગ્નમાં. બરોબર? આ અવાજ કેમ બેહી ગયો છે? ખવડાવી ના ના એકલા આયા છો, ગિરીશભાઈ ના ભાગનું ખાવ. અરે ભાઈ ગિરીશભાઈ ના આવ્યા એટલે શું મારે ખાવાનું? તારે તો ધ્યાન ના ખાવ તો થોબડો આટલો ચડી જાય એટલે ખાવું પડે. એટલે એક તો તને બધા પ્રેમથી ખવડાવે, તારું ધ્યાન રાખે, હું હારે ન હોઉં એટલે મારા હગાવાલા. આવું ધ્યાન ના રાખે ને એ જ સારું, સમજ્યા? તો કેવું ધ્યાન રાખવું જોઈએ? અને કેવું થયું તમને ખબર છે? શું થયું? અરે ફઈબા તો રિહાઈને બેઠા હતા એક બાજુ. ફઈબાન બીજું કામ શું હોય? ફઈબાન ફુવા બે હરખા છે. આ વખતે ફુવા નતો રિહાણા? કીધું નતું એમાં રિહાઈને બેઠા. એમાં એવું થયું હતું કે હવે બિચારીને કેટલું દૂર થઈ જાય. છોકરીના ફઈબા, ફઈબાનો દીકરો, દીકરાના દીકરા, આ બધાને કહેવાનું હોય. ફઈબા જેટલી ઉંમરના 75 વર્ષના તો ફઈબા છે અને એ લગ્નમાં આયા હતા. અને એની વાહે જા નાખી હોય ને નો બોલાવ્યા રિહાણ એમ બધા. એટલે એને એમ કીધું હતું કે વ્યક્તિ લખ્યા હતા. વ્યક્તિ કેમ લખ્યા મારા છોકરાઓમાં? એ કે સહકુટુંબ લખવાનું હોય ને. હું સમજાવતી હતી. મેં કીધું ફઈબા હવે આના ઘરે, દીકરાના ઘરે વહુ આવી તો એનું કુટુંબ હોય. સાચી વાત ને? એનું કુટુંબ હોય તો હવે એના કુટુંબના, એના પિયરિયાને બોલાવાના હોય. હવે તમારામાંથી થોડા થોડા કટ કરવાના હોય. મેં કીધું જેમ વેલો વધે ને એમ ડાળીઓ કટ કરવાની હોય. પણ ના સમજે તમારા ફઈબા. એ તમારા અમદાવાદમાં એવું બધું થતું છે, અમારા કાઠિયાવાડમાં આવું ન હાલે. અમારે બધા તેડાવાના જોઈએ, તેડાવ્યા હતા બધા. એકાદ બે રહી ગયા હોય, એમાં શું હોય? કઈ જાનમાં માણા લિમિટેડ લઈ જવાના હોય, ના હાયડા કરવાના હોય એટલા બધા. અને હું એમ કઉ છું કે મારી ફઈબા સુધી બરોબર છે, પછી મારી વહુ આવે ને તો મારી ફઈબા કટ થાય, એની ફઈબા આવે. એવું સમજવાનું હોય કે નહીં? આ તો ફઈબાનો તો એવો આગ્રહ હતો કે એના છોકરા, એનાય છોકરા બધાને જાનમાં લઈ જાઓ. મેં કીધું જરાક સમજો, તમારા ઘરે પ્રસંગ આવવાના છે. તારી વાત બરોબર છે. માપમાં જે રીતે સામેવાળાની અનુકૂળતા હોય એ પ્રમાણે કરવું પડે. વ્યવસ્થા કેટલાની પછી સાંભળો તો ખરા. પછી રિહાઈને બેઠા ને તે થોડીક વાર બધાએ કીધું ફઈબા આમ તેમ. પછી બધી વિધિ ચાલુ થાય. તે ફઈબા બેઠા બેઠા આમ આમ કરીને બધે જોતા હતા, ફૂંગરાતા. ફઈબાનો કોઈએ ભાવ જ ના પૂછ્યો. અરે તો વધારે ડખો થયો છે સાંજે. પછી ઓલી કવિતા મને કહેવા આવી, ભાભીએ કે ફઈબા આમ બેઠા, મેં બેસવા દે. પછી હું કવિતા ને બધા તો જમવા જતા હતા, તો મેં ખાલી દૂરથી આમ કર્યું. મેં કીધું હાલો એમ. એટલે આમ કરીને મોઢું ફેરવી ગયા. પછી મેં હું બોલાવા ના ગઈ કઈ ત્યાં. ન બોલાવા ગઈ તો ઓલા માસી નહોતા આયા, કયા સુરત વાળા, એ એન જોડે જઈને બેઠા હશે. તો મારી સામું આમાં હાથ કરીને વાતો કરતા હતા. મેં ભલે ને કરતા, મારે શું વાંધો છે? મારે ક્યાં સાંભળવા જવું છે? પછી એ માસી મારી પાસે આયા હતા. એ માસી ટપાલી જ છે. એટલે આયા મને કે તારું આમ બોલતા હતા તેમ બોલતા હતા. મેં કીધું ભલે ને બોલતા. કવિતા ઈચ્છા તો થઈ ગઈ હતી કે જઈને કહી આવું. ના ભાઈ આપણે ન બોલે. આપણે હવે જરા ઠીઠા બેહો. પણ પછી મને એમ થયું કે રહેવા દે, હવે મારે અત્યારે કોકના પ્રસંગમાં ક્યાં બગાડવું. એટલે પછી મેં કીધું હવે મારે નથી કરવું. કેટલી 2 કલાક સુધી એમનામ ફૂંગરાયેલા બેઠા તો કોઈએ ભાવ જ ના પૂછ્યો. જમવાનું શું થયું? યાક નહીં સી ખબર. પછી બહુ થયું ને તો કલાક પછી ઉભા થયા અને પછી બોલતા હતા બધા જોડે. તો પછી કોઈ બોલાવતું નતું એમને, કેમ કે બધા જોડે બહુ માથાકૂટો કરી હતી ને. તો હવે પછી જયારે પ્રસંગ આવશે ને જો હું હાથમાં આવી ગયો ને તો વારો કાઢ નાખશે મારો. કઈ રીતે પછી તારો વાંક ક્યાં હતો? મારા ત્યાં ક્યાં પ્રસંગ હતો તો મારો વાંક હોય? પણ આવા ગઈડા માણા હોય ને થોડા ખાંચવી લેવાય. તો ગઈડા માણાને હચવાતા આવડવું જોઈએ. અને હું તો એમ કઉ છું કે આ જાનમાં લઈ જવાનું ને એનું બધું જે છે ને એમાં દરેક વ્યક્તિએ સમજવું જોઈએ. જો સમાજની વ્યવસ્થા જાળવે ને, સંબંધોમાં વ્યવસ્થિત વ્યવસ્થા જાળવે ને
તો કોઈ દિવસ ક્યાંય ખટરાક થાય જ નહીં. કેવી રીતની હોવી જોઈએ ખબર છે કે ધારો કે તમે વહુ છો તો તમારા પિયરિયા ચાલુ થાય ને તો તમારા સાસુના પિયરિયા, તમારા સાસુનું કુટુંબ એ ધીમે ધીમે કટ થતું જવું જોઈએ. તો આ વધે તો બેલેન્સ જળવાય રહે. આમાં ઘણા ઓસીલા હોય, બધાને બોલાવતા હોય, કરાય. હું શું કહું છું કે ધારો કે બા હતા, આપણા બા છે, બરોબર, આપણા બા છે તો હું ને કવિતા લગ્ન કરીને આયા પછી આપણા બાના સગાવાલા જે હતા મામા છે, એમના ભાઈઓ, એમની બહેનો, એ બધા ધીમે ધીમે કટ થવા માંડ્યા ને, એક એક વ્યક્તિમાં 2 વ્યક્તિ. પછી મારા અને કવિતાના પિયરિયાને એન્ટ્રી મળવા માંડી. બરાબર, એમ નહીં, એટલે એ બધા સગાવાલા વધ્યા એટલે બાના સગાવાલા કટ થયા. પછી મારા ત્યાં ધ્રુવની વહુ આવશે તો પછી મારા સગાવાલા કટ થશે અને ધ્રુવની વહુના સગાવાલા ચાલુ થશે. એમ બેલેન્સ જાળવવું પડે. સ્ટેપ બાય સ્ટેપ એકને કટ કરવાના, એકને લેવાના, એવી રીતના કરવાનું હોય. અને આ તો બસ સાસુના ફઈબા અને મામા અને માસીઓ એ બધા, વહુના મામા માસીઓ બધા, દેરાણીના મામા માસીઓ બધા, તો ક્યાં પહોંચે માણા. અને પાછું તો એ બધાના ફ્રેન્ડ સર્કલ તો અલગ. માડી આવે છે દર વખતે ધનુમાણી, એને ફટાણા બટાણા ગયા હતા કે નહીં આ ઉંમરે? એને શોખ છે બહુ. એમને નહોતા તેડાયા, કેટલું દૂર પડી જાય, એટલે એ નહોતા આયા. એટલે કહેવાનો મતલબ શું છે કે સ્ટેપ બાય સ્ટેપ એક એક વ્યક્તિને કટ કરતા જાય, એકને ઉમેરતા જાય તો વ્યવસ્થા જળવાતી રહે. માણસો જાન લઈને જવાની તો જાન લઈને જવાના હોય ત્યાં એ છોકરીવાળા નહીં તે નહીં જોવાનું, એને એના કુટુંબના હોય ને જાનના માણસો આવે. હવે તમને એ લોકોએ સંખ્યા ના કીધી હોય તમે 500 માણસને લઈને જાવ, સારું લાગે? તો અવ્યવસ્થા થઈ જાય ને એવું કરે. તો પછી એ જ ને, જાનમાં તો બધાય ના હોય. અને હરખ માણસને બીજાના પ્રસંગમાં જ હોય છે. પોતાના ઘરે આવે ત્યારે તો બધું કટ 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 થઈ જાય છે. આને કટ કરો ને આને કટ કરો, ત્યારે હરખ બધાયના નથી દેખાતા, બીજાના ઘરે બહુ હરખ દેખાય. વ્યવસ્થા પ્રમાણે જ કેવાય, એ તારી વાત સાચી છે. મેં તો આને કીધું, મેં કીધું ભલે ફઈબાન છોકરાઓને કટ કર્યા ને વાંધો નહીં, મેં કીધું તું તાર ભલે ફોંગરાતા. આ કાકા અને બધા હતા એ લોકો નહીં કટ કર્યા હતા, કાકા ને કાકી એકલા જ આયા હતા. ઓલા મામાજી ને મામીજી ને બધા એ લોકો 2 માણસ જ આયા હતા. એ લોકો વાંધો બધે પડે, એ બધા સમજુ છે, સમજે છે. અને એના ઘરે બધાને એ જ રીતે બોલાય હોય તો પછી બધા એ જ રીતે બોલાવે. ફઈબાન ત્યાં પ્રસંગ આવશે, હું જોઈશ ને કેટલા કે છે એના છોકરાઓ નહીં કરે, ફઈબાનું પાછું નથી આવતું ઘરમાં. અહીં આ બધા વાંધા વચકોડા પાડે છે. બતાવે એવું હોય, મોટા માણસ હોય જરા ખાંચવી લેવાનું હોય, એને એમ થાય મારું થોડું મહત્વ આપી દેવાનું હોય તો થઈ જાય. આપણે ત્યાં પ્રસંગમાં આવે ને ત્યારે પૂછ્યા રાખવાનું, તાર ન કરતો કઈ નહીં પણ પૂછી લેવાનું એકવાર. એને તો પૂછીને કરીશ એટલે મજા આવશે. હાચવવામાં જિંદગી વહી ગઈ. હંચોડા અમે હચવાઈ ગયા. માણસો જ્યાં કટ થતા હશે ને ત્યાં કટ થશે જ, બરોબર. એને વાંધા પાડવા હોય તો પાડે, ના પાડવા હોય તો ના પાડે. આપણે બધાયનું જોવાનું હોય. આપણે છોકરાને જાન લઈને જવાનું હોય તો જાનમાં જે છોકરીવાળા હોય એનું જોવાનું, એના મા બાપનું જોવાનું હોય. એને બિચારાને 50 માણાને જમાડવાની તેવડ હોય અને આપણે 500 લઈને જઈએ, સારી વાત કહેવાય? નો કરવું જોઈએ. જે છોકરી વાળાની વ્યવસ્થા હોય ને એ પ્રમાણે જ કરાય. હંમેશા બીજાનું વિચારીએ ને તો ઈશ્વર આપણું વિચારે. હાલો, મારું મોડું થઈ ગયું છે, શાક વઘારવું છે. કઈ હરખું કરજો. હમણાં કીધું ટિફિન ખાઈ ખાઈને થાકી રહ્યો છું. આ તું 5 દિવસથી ગઈ હતી, 5 દિવસથી ટિફિન જ ખાધા. ફ્રીજમાં મૂકો છો, ટિફિન લઈ આવજો. હા, ટિફિન થોડો ખાવ.